Okay, so we are starting OpenOffice here. Spreadsheet. As we know, we can do this 1, 2, and if we select these two, even if I don't select second one, let me see. 1 and autofill 1, 2, 3, 4, 5. So it is doing autofill for numbers. There is another thing that if I give a pattern to right odd પછી 7 પછી 9 એકી સંખ્યાઓ બરોબર. So if I want to give a pattern to our OpenOffice calculator તો મારે એને બે નંબર્સ આપવા પડશે કે એક પછી 3 આવે તો એના પછી શું આવે એ ગેસ કરી લેશે. તો 1 પછી 5, then 7, 9, 10, 6. Now I have odd numbers. એવી રીતે even numbers આપું કે 2 પછી 4 આવે અને બંનેને સિલેક્ટ કરી અને પછી હું ઓટોફિલ કરું તો એ 6, 8. Understood. So same way, if I write કોઈનું ઓપન છે જાહ્નવી, બેટા પ્લીઝ ધ્યાન રાખવાનું યાર, તમે જોઈન કરો ને ત્યારે માઇક મ્યુટ કરીને પછી જોઈન કરવાનું, કારણ કે બહુ અવાજ આવે છે ને બહુ ડિસ્ટર્બન્સ થાય. ને હેડફોન પહેરીને બેઠા હોય તો કાનમાંથી રીતસર હેડફોન કાઢી જ નાખવા પડે. તમે તો વોલ્યુમ કંટ્રોલ કરી શકો, હું લેપટોપમાં ફૂલ વોલ્યુમ રાખીને બેઠો છું. ઓકે ગાઈસ, સો બીજી પેટર્ન ટ્રાય કરીએ. 5 then 10. તો આ મલ્ટિપલ્સ ઓફ 5 કહી શકાય અથવા 5 ના ટેબલ્સમાં આવે 5 1 ઝા 5, 5 2 ઝા 10 એ રીતે. તો એ 5 નું તમને લખી આપશે, રાઈટ. તો ઓટોફિલ પેટર્ન આપો એની ઉપર એ કામ કરે છે. એક બીજી થોડી સ્માર્ટ પેટર્ન આપવી જોઈએ તો 1 નો સ્ક્વેર 1 થાય, 2 નો સ્ક્વેર 4 થાય, 3 નો સ્ક્વેર 9 થાય. જોઈએ આટલું સ્માર્ટ છે તો 3 એને સિલેક્ટ કરીએ. ના ના નથી, એટલું સ્માર્ટ નથી. મેં એવી અઘરી પેટર્ન આપી કે ભાઈ બધાના સ્ક્વેર લખીએ આપણે, તો એ એટલું નથી કરી શકતું. ઓકે ફાઇન. તો બીજી કઈ કઈ વસ્તુમાં ઓટોફિલ ચાલે છે એ આપણે જોવાનું છે. નંબર્સમાં આપણે જોયું કઈ કઈ વેરાયટીમાં ચાલે છે. તમે એને સિમ્પલ પેટર્ન્સ આપશો ને તો એ સમજી જશે, પણ તમે ફિબોનાકી સિરીઝ આપો. ફિબોનાકી સિરીઝ શું છે કદાચ હજી સુધી તમને નહીં ખબર હોય તો મેથેમેટિક્સ વાળા ટીચર સમજાવશે અથવા સી પ્રોગ્રામિંગ વાળા ટીચર સમજાવશે, કારણ કે એમાં સી પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામ બનાવવાનો આવશે ફિબોનાકી ઉપર. મેથ્સમાં એ ભણવાનું સમજાવતો. હવે બીજી એક આ ટ્રાય કરી શકાય. તમે લખો ને મંડે, તો એ મંડે પછી શું આવશે એને ખબર પડી જાય છે. પછી તમે મંડે ને શોર્ટમાં લખો MON ફોર મંડે, એને તમે ટ્રાય કરો તો એ પણ એને ખબર પડી જાય છે ઓટોફિલમાં. પછી તમે લખો જાન્યુઆરી, તો જાન્યુઆરી ફેબ્રુઆરી પણ એને ખબર પડી જાય છે. ડિસેમ્બર સુધી લઈ લીધું. મંથને શોર્ટમાં લખો જેન, તો એ પણ ઓળખી જાય છે કે ભાઈ આ જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત કરે છે. સો these are different ways you can use autofill. અને આપણને ખબર છે કે નીચેથી ઉપર પણ જાય છે. જેન, અને જેનને આપણે ઉપર લખીએ તો એ ઊંધું કરે છે. જો એ શું સમજ્યું કે આ ડિસેમ્બર પછી જાન્યુઆરી ફરીથી આવ્યો છે, તો એને આપણને રિવર્સ ઓર્ડરમાં બધા મંથ્સ નથી લખી આપ્યા, પણ એ અસેન્ડિંગ ઓર્ડરમાં જ લખે છે. એટલે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, ને ડિસેમ્બરથી ઊંધું લઈ ગયો તો પણ એને અસેન્ડિંગ ઓર્ડરમાં મંથ્સ મને આપી દીધા. તો તમે એને ઓટોફિલ ઉપર કરી શકો, નીચે કરી શકો, રાઈટ સાઈડ કરી શકો, લેફ્ટ સાઈડ કરી શકો. એ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. ડાયાગોનલ ઓટોફિલ નથી થતું એ પણ આપણે જોયું હતું, રાઈટ. એન્ડ વી કેન ડુ ફોર્મેટિંગ એન્ડ ઓલ. ઓકે,
So what are the things that we have covered so far? એને એકવાર આપણે વાત કરી લઈએ. તો યુઝર ઇન્ટરફેસ જે છે ઓપન ઓફિસ કેલ્ક્યુલેટરનો તે આપણે ઓળખી લીધો હતો કે ઓપન ઓફિસ કેલ્ક્યુલેટરમાં શું શું આવે. ટાઇટલ બાર, જેમાં તમારી ફાઇલનું નામ બતાવશે ટાઇટલ બાર ઠેઠ ઉપર, અને પછી આવે મેનુ બાર, એની નીચે આવે સ્ટાન્ડર્ડ ટૂલ બાર, એની નીચે આવે ફોર્મેટિંગ ટૂલ બાર, એની નીચે આવે ફોર્મ્યુલા બાર. તો પછી તમારો આ જે છે તે ગ્રીડ છે, શીટ છે, બરાબર. તો શીટ બાય ડિફોલ્ટ વી હેવ 3 શીટ્સ, શીટ 1 2 3, જે નીચે અહીંયા બતાવે છે. અને શીટને તમે ઓર્ગેનાઇઝ કરી શકો, એટલે આગળ પાછળ કરી શકો, રીનેમ કરી શકો રાઈટ ક્લિક કરીને, નવી શીટ એડ કરી શકો, રાઈટ. એન્ડ ધેન વી હેવ ધીસ ડેક, એને તમે નામ અહીંયા બતાવે. ક્લોઝ કરવા જાઓ તો સાઇડ બાર ડેક છે, અને સાઇડ બાર ડેકમાં પણ આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે. પ્રોપર્ટીઝ, સ્ટાઇલ્સ એન્ડ ફોર્મેટિંગ, ગેલેરી, નેવિગેટર અને ફંક્શન્સ. ઓકે. એન્ડ દેન વી સો ફોર્મેટિંગ, સેલ ફોર્મેટિંગ આપણે ડિસ્કસ કર્યું, જેમાં ફોન્ટ ફેસ, ફોન્ટ સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, અલાઇનમેન્ટ વર્ટિકલ, હોરિઝોન્ટલ, અને અમુક ડેટા જે છે તેનું ફોર્મેટિંગ વગેરે આપણે બધું જોયું. અને એનું મેનુ આપણને મળે. યુ રાઇટ ક્લિક ઓન એની સેલ એન્ડ યુ ગેટ ફોર્મેટ સેલ્સ menu. So a dialog box. So in this dialog box or window you have different panes for numbers, font effect, alignment, border, background, cell protection, etc. તો એક આ ડિસ્કસ થઈ ગયું છે સેલ ફોર્મેટિંગ. એના પછી સ્પ્લિટિંગ વિન્ડો ઓર સ્પ્લિટિંગ અ શીટ. તમે એક શીટને સ્પ્લિટ કરી શકો, વર્કબુકને નહીં. વર્કબુકમાં તો ઘણા બધા પેજ હોય ને, જેટલી શીટ હોય એટલા આપણે પેજ છે એમ કહીએ, બરાબર. તો આપણી પાસે 3 શીટ છે તો 3 પેજ છે. તમે શીટને સ્પ્લિટ કરી શકો. શીટને સ્પ્લિટ કેવી રીતે કરીશું? તો એક જે ડાયરેક્ટ રસ્તો છે તે અહીંયા તમારી પાસે એક આ બ્લેક લાઈન આવે છે ઉપર, બરાબર, ડાર્ક બ્લેક લાઈન. તેની ઉપર તમારો માઉસ પોઇન્ટર તમે લઈ જાઓ તો એ ચેન્જ થઈ જાય છે. તો તમને ક્લિક કરીને એને સ્પ્લિટ કરી શકો, બરાબર. અને એને પાછી ઉપર લઈ જાઓ તો સ્પ્લિટ બંધ થઈ જાય. એવું આ હોરિઝોન્ટલ સ્પ્લિટ થયું. વર્ટિકલ સ્પ્લિટ માટે જમણી બાજુ બોટમ રાઈટ કોર્નરમાં એવી જ લાઈન આવે છે. ક્લિક કરીને ડ્રેગ કરીને તમે વિન્ડોને સ્પ્લિટ કરી શકશો. આ જી છે એની જગ્યાએ તમે અહીંયા બાજુમાં એ અને એ પણ જોઈ શકશો, એ અને બી જોઈ શકશો. આ સ્પ્લિટને પણ બંધ કરવું હોય તો લાઈન પકડીને પાછું તમે પાછું મૂકી દો એને, તો એ સ્પ્લિટ બંધ થઈ જશે, બરોબર. બીજે ક્યાંથી તમે સ્પ્લિટ કરી શકો? તો વિન્ડો મેનુ છે, એની અંદર સ્પ્લિટ નામનો આપણી પાસે છે, એને ક્લિક કરો તો તમારી પાસે સ્પ્લિટ આવી ગઈ. તમે એને પોઝિશન કરી શકો પકડીને ઉપર નીચે. ઓકે. અને પાછું વિન્ડો ઉપર જઈને સ્પ્લિટ ઉપર ક્લિક કરો તો સ્પ્લિટ બંધ થઈ જાય છે. તો સ્પ્લિટિંગ વિન્ડો આપણે જોયું હતું. પછી જોયું હતું આપણે ફ્રીઝિંગ પેન્સ. તો ફ્રીઝ વાળું જે છે તે હું ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, એનો જે સ્ટેપ્સ છે તે. તો કેવી રીતે કરીશું આપણે કે if you are trying to make timetable Monday અને ઓટોફિલનો યુઝ કરીએ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે સુધી, સેટરડે સન્ડે રજા રાખી દઈએ. અને અહીંયા આપણે રાખી દઈએ લેક્ચર 1, અને આને ઓટોફિલ ટ્રાય કરીએ લેક્ચર 0 1 0 1 2 3. ઓકે, 1 પછી 0 કેમ લીધો એની ઈચ્છા, પણ સમજી લો કે લેક્ચર 1 2 3 4 5 આપણી પાસે છે. તો આ 5 લેક્ચરને હું કટ કરીને અહીંયા પેસ્ટ કરી દઉં. યસ. તો અહીંયા મારી પાસે ડેટા છે. હવે સમજો કે મારે આ ફ્રીઝ કરવું છે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે. આ હેડર છે એને ફ્રીઝ કરવું છે, અને આ કોલમ છે એને પણ કોલમ હેડર છે તેને ફ્રીઝ કરવું છે. Then what I will do, અને હવે જુઓ તો આપણી પાસે બહુ સેન્સિબલ ડેટા નથી, આટલા બધા લેક્ચર્સ ના હોય, પણ સમજી લો કે આઈ હેવ ડેટા
તો આ ફ્રીઝ નહીં થયો, અને ફ્રીઝ ને અનફ્રીઝ ટ્રાય કરી દઈએ. સો બેઝિકલી માઇક્રોસોફ્ટ એક્સેલમાં એ રીતે કરે છે કે આ વિન્ડોને તમે ફ્રીઝ કરી શકો સિલેક્ટ કરીને. આમાં કેવું કરવાનું છે કે જે રો તમારે ફ્રીઝ કરવી હોય તેની નીચે સિલેક્ટ કરવાની આખી રો અથવા એક સેલ, અને પછી તમે કરશો વિન્ડો અને ફ્રીઝ, તો એની ઉપરવાળું બધું ફ્રીઝ થઈ જશે. નાવ યુ કેન સી અ લાઇન ઓલ્સો, હોરિઝોન્ટલ લાઇન. દેટ મીન્સ કે ઉપરવાળી રો ફ્રીઝ થઈ ગઈ છે. અને આઈ વિલ શો યુ કે જો અહીંયા લેક્ચર વાળું રોટેટ થાય છે, જો લેક્ચર 5, 6, 7, 8, 9, પણ ઉપરવાળી રો જે છે તે ફ્રીઝ થઈ ગઈ છે, ત્યાં જ રહેશે. હવે ફ્રીઝ કરવાના જે છે તે બે રીઝન હોઈ શકે. એક, તમે જ્યારે વર્ક કરતા હોય ત્યારે તમે ઈચ્છો કે તમને આ હેડર રો ત્યાં જ દેખાયા કરે, એ એક રીઝન છે. બીજું રીઝન એવું છે કે અહીંયા લેક્ચરની જગ્યાએ કંઈ પણ સમજી લો, પણ આઈ હેવ 25 rows, probably 27 rows, and imagine that in a single sheet of page, when I try to print this file, I can print only 12 rows. જો આની હું રોની હાઈટ વધારી શકું છું. આપણે એ પણ જોયું ને, રોની હાઈટ અને કોલમની વિડ્થ વધઘટ કરવાનું. તો રોની હાઈટ વધારે હોય ને એક પેજમાં 12 રોઝ પ્રિન્ટ થતી હોય. અહીંયા જોઈએ પ્રિન્ટ પ્રિવ્યુમાં કેટલી રો પ્રિન્ટ થાય છે. રિવ્યુ ઇન વેબ બ્રાઉઝરની પેજ પ્રિવ્યુ, અહીંયા તો ઘણી બધી પ્રિન્ટ થાય છે. ક્લોઝ રિવ્યુ, અને આપણે રો જે છે તે એટલા માટે ઘણી બધી પ્રિન્ટ થાય છે કારણ કે મેં ઝૂમ કરેલું છે. એકચ્યુઅલી એની જે હાઈટ છે તે બહુ ઓછી છે, 40 સુધીની લઈ લઈએ. અને ફોર્મેટ રો હાઈટ જે અત્યારે 0.18 છે એને હું 1 કરી દઉં, બહુ મોટી થઈ ગઈ. અને બોર્ડર લઈ લઈએ, ઓલ બોર્ડર, જસ્ટ ચેક કરવા માટે, જોવા માટે કે. અને ફાઇલ, page preview. Now you see I can print only 1, 2, 3, 4, 5, 6, 7 rows, right? And this is page 1. અને zoom કરીએ, આ page 1 છે, right? So page 1 ઉપર 6 rows I can print, and then I have to move to next page. So this is, find the next last page. So I can move with cursors also, page 1, page 2, page 3, and I can see the title. તો આ હેડરોને ફ્રીઝ કરવાથી એ મને દરેક પેજમાં પ્રિન્ટ થવી જોઈએ. અને પ્રિવ્યુમાં નથી દેખાડતું, પ્રિન્ટ કાઢતી વખતે કદાચ બધામાં નીકળશે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં તો એવું થાય જ છે. અને કોલમને ફ્રીઝ કરવું હોય તો આપણે શું કરીશું, તો આને પહેલાં આપણે અનફ્રીઝ કરી દઈએ, વિન્ડો અનફ્રીઝ. અને સપોઝ યુ વોન્ટ ટુ ફ્રીઝ ધીસ particular row and this particular column, then what we'll do, so we'll select this cell, કારણ કે આ સેલની ઉપરની સાઈડ આ આખી રો આવેલી છે અને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આ કોલમ આવેલો છે. તો આ સેલને સિલેક્ટ કરી અને વિન્ડો અને ફ્રીઝ, તો આ બંને ફ્રીઝ થઈ ગયા. હવે તમે લેફ્ટ મૂવ કરશો, રાઈટ મૂવ કરશો, તો આ જે કોલમ છે તે તમને ત્યાં જોવા મળશે. અને આવી રીતે મૂવ કરશો તો ઉપરવાળી રો જે છે તે જોવા મળશે, રાઈટ? ઓકે, તો અહીંયા સુધી આપણે જોયું છે. કદાચ કોઈ બીજો ટોપિક કવર કર્યો હોય ને ભૂલાઈ ગયું હોય તો વાંધો નહીં. સો વોટ વી આર ગોઈંગ ટુ ટુડે નાઉ ઇઝ ધેટ, મેં તમારી સાથે કાલે જે શેર કર્યું સ્ટડી મટીરિયલ, એ 28 પેજીસનું છે. એમાં 2 ફાઇલ મેં મર્જ કરી નાખેલી છે, તો એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા સિલેબસ છે, અને આ સિલેબસમાં બધી જ આ ફાઇલની અંદર 28 પેજમાં યુનિટ 1 આખું આવી જાય છે. એક્સેપ્ટ વન થિંગ ઇઝ લિંકિંગ સ્પ્રેડશીટ્સ. આ એક ટોપિકને છોડીને બાકી બધું જ આ ફાઇલમાં કવર થઈ જાય છે. એટલે મેં તમને ફાઇલ આપી હોય, તમે એને કમ્પ્લીટ ગણી શકો યુનિટ 1 માટે. લિંકિંગ સ્પ્રેડશીટને કેમ ઇન્ક્લુડ નથી કર્યું, એનું કારણ છે કે લિંકિંગ સ્પ્રેડશીટના ઘણા બધા મતલબ થાય છે. વોટ યુ કેન ડુ ઇઝ યુ કેન લિંક વન શીટ, આ જે એક શીટ છે શીટ 1 અને શીટ 2, એને લિંક કરી શકો.
અને કેવી રીતે આપણે આગળ જોઈશું કે ફોર્મ્યુલા બનાવીએ આપણે, તો ફોર્મ્યુલા બનાવવાનો હોય ને એમાં સમજો કે અહીંયા કોઈ વેલ્યુ છે 1200 અને અહીંયા મારે ફોર્મ્યુલા બનાવવો છે. આ 1200 સાથે મારે બીજી જે વેલ્યુ જેનું મારે મલ્ટિપ્લિકેશન કે એડિશન કે કંઈ કરવું છે એ એકચ્યુઅલી શીટ 1 માં છે જ નહીં, એ શીટ 2 માં છે. તો અહીંયા જે છે વેલ્યુ 300 એ બંનેનું એડિશન મારે કરાવવું હોય તો પણ પોસિબલ છે. બરાબર, અહીંયા હું જે ફોર્મ્યુલા લખીશ તે એક વેલ્યુ અહીંયાથી લેશે, બીજી વેલ્યુ બીજી શીટમાંથી લેશે. તો ધેટ ઇઝ ઓલ્સો લિંકિંગ ઓફ સ્પ્રેડશીટ, એ પણ લિંકિંગ કહેવાય. પ્લસ હવે તમે બીજી સ્પ્રેડશીટ જે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, આ ફાઇલ નહીં, આ વર્કબુક નહીં, એક આખી બીજી ફાઇલ કે જેમાં આવી 5-7 શીટ હોય, એમાંથી તમે કોઈ શીટને આમાં લિંક કરી શકો, એમાંથી કોઈ શીટને આમાં ઇમ્પોર્ટ કરી શકો, એ પણ પોસિબલ છે. એ સિવાય લિંકિંગ ઓફ સ્પ્રેડશીટનો બીજો મતલબ એવો થાય કે તમારી એક એક્ઝિસ્ટિંગ સ્પ્રેડશીટ ફાઇલ છે એને તમે બીજી ફાઇલની અંદર, એટલે બીજા ટાઈપની ફાઇલની અંદર, એટલે માઇક્રોસોફ્ટ નહીં પણ આપણું ઓપન ઓફિસ રાઇટરની ફાઇલની અંદર એઝ એન ઓબ્જેક્ટ નાખી શકો. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની જગ્યાએ આપણી પાસે અહીંયા ઇમ્પ્રેશન છે, તો ઇમ્પ્રેશનમાં સ્લાઇડ શો બનાવો, એમાં તમે એક્સેલ ફાઇલને એટલે કે આ ઓપન ઓફિસ કેલ્ક્યુલેટર ફાઇલને નાખી શકો. સમજી રહ્યો છે? તો એ પણ લિંકિંગ કહેવાય. અને આની અંદર તમે પ્રેઝન્ટેશન ફાઇલને નાખી શકો કે વર્ડ ફાઇલ એટલે કે રાઇટરની ફાઇલને નાખી શકો, તો એ પણ લિંકિંગ કહેવાય. તો અહીંયા સિલેબસ ડિઝાઇન કરવા વાળો લિંકિંગ સ્પ્રેડશીટથી એનો શું મતલબ છે, શું કહેવા માંગે છે એ ક્લિયર નથી કર્યું, એટલા માટે મેં એ ટોપિક બાકી રાખ્યો છે. પણ અમે એક નવું ગ્રુપ બનાવેલું છે જેમાં બધી જ કોલેજના ફેકલ્ટી જે આ પર્ટિક્યુલર સબ્જેક્ટ ભણાવે છે તે લોકો ગ્રુપમાં જોઈન થયેલા છે. ત્યાં અમે ડિસ્કસ કરી લઈશું કે ભાઈ આ લિંકિંગ સ્પ્રેડશીટની અંદર શું ભણાવવાનું છે, અને પછી હું તમને આમાં એડ કરીને આપીશ. બરાબર, તો આ એક ટોપિકને છોડીને બાકી બધું જ તમને આ ફાઇલની અંદર મળી જશે. તો એકવાર આપણે આને સ્ટડી કરી જઈએ એક સાથે આપણે. તો આ તો થઈ ગયું છે ઇન્ટ્રોડક્શન ટુ સ્પ્રેડશીટ, એટલે સ્પ્રેડશીટના જે ફંડામેન્ટલ્સ છે, ઇન્ટ્રોડક્શન, સ્પ્રેડશીટની ડેફિનેશન કોને કહેવાય, એમાં ફીચર્સ આપણને કયા મળે છે તે ઓલરેડી સ્ટડી કરી લીધું છે, રાઈટ. ડેફિનેશન ઓફ વર્કબુક તમે હોમવર્કમાં પણ લખી નાખ્યું છે. વર્કબુક, વર્કશીટ, રો, કોલમ બધાની ડેફિનેશન, અને આપણે કોલમ્સ અહીંયા સુધારીને કેટલા કરીશું 1024. આ 16,384 કોલમ્સ જે છે તે માઇક્રોસોફ્ટ એક્સેલમાં છે, પણ તમે લખી નાખો તો પણ એ ખોટું નહીં પડે. બરોબર, કારણ કે આપણા સિલેબસમાં ક્યાંય સ્પેસિફાઈ નથી કર્યું કે ઓપન ઓફિસનો જ યુઝ કરીને ભણવું કે ભણાવવું, પણ આ એક અમારી ઇન્ટરનલ સમજૂતી છે કે ઓપન ઓફિસથી ભણાવવાનું છે, કારણ કે લાસ્ટ ટાઈમ એમાં રેફરન્સ બુક આવેલી, આ વખતે નથી, હજી નવો જ સિલેબસ છે આ વર્ષ માટે. પણ આપણે 1024 યાદ રાખીશું, નંબર ઓફ કોલમ્સ, રાઈટ. અને કોલમની ડેફિનેશન, સેલની ડેફિનેશન, રેન્જ એટલે શું થાય, તો કે રેન્જ એટલે ગ્રુપ ઓફ સેલ્સ જે હોય એને રેન્જ કહી શકાય, પણ ગ્રુપ ઓફ સેલ્સનું એડ્રેસ જે હોય એને રેન્જ કહી શકાય. જો હું તમને ઝૂમ કરીને બતાવું તો આ જે છે એને આપણે અહીંયા નેમ બોક્સ કહે છે સોફ્ટવેરની અંદર, અને હું કોઈ સેલ ક્લિક કરું તો એનું મને અહીંયા એડ્રેસ બતાવે છે નેમ બોક્સમાં. અને નેમ બોક્સ કેમ કીધું, એડ્રેસ બોક્સ કેમ નહીં કીધું, એનું રીઝન જોઈએ. તો સિંગલ સેલ ક્લિક કરો તો મને શું બતાવે છે, એનું એડ્રેસ B4 લખેલું છે. હું મલ્ટિપલ સેલ સિલેક્ટ કરું અહીંયાથી અહીંયા, તો હવે મને બતાવે છે B2, પછી કોલન છે અને પછી છે B4, એટલે B2 થી લઈને B4 એમ કે છે. આ B2 થી લઈને B4, તો આ કોલમ B છે, રો સેકન્ડ, તો આ B2 થયું, આ નીચેવાળું B3 થયું, અને આ એના પછીનું B4 થયું. તો આને એમ પણ લખી શકાય B2, B3, B4, અથવા તમે B2 કોલમ B4 એટલે B2 થી લઈને B4. એવી જ રીતે તમે અહીંયા એને હોરિઝોન્ટલ સિલેક્ટ કરો 3 સેલને તો બતાવશે A2 થી C2, A2, હવે અહીંયા કોલમ ફિક્સ છે ને, સેકન્ડ કોલમ, પછી B2 આવ્યું, સેકન્ડ કોલમ અગેન ફિક્સ છે, અને પછી C2 આવ્યું. તો આ રેન્જ કહેવાય. રેન્જ ઇઝ વોટ, રેન્જ ઇઝ ધી એડ્રેસ ઓફ ગ્રુપ ઓફ સેલ્સ. ગ્રુપ ઓફ સેલ્સનું એડ્રેસ જે હોય એને રેન્જ કહી શકાય. વી હેવ મોર દેન 1 cells here, 3 cells are there, અને એનું એડ્રેસ કેવી રીતે બતાવશે, તો A2 થી લઈને C2. બરાબર, અને તમે રો અને કોલમ સાથે પણ સિલેક્ટ કરી શકો. અહીંયા જો હું એક જ કોલમના 3 સેલ લઉં છું, સાથે બાજુવાળા કોલમના પણ 3 સેલ લઈ લઉં છું, તો મારી પાસે હવે અહીંયા જે સેલ્સ છે એ 6 સેલ છે. બેઝિકલી 3 રો અને 2 કોલમનું કોમ્બિનેશન છે.
હવે આનું એડ્રેસ જો કેવી રીતે બતાવે છે, B2 થી લઈને C4 એટલે આ B2, પછી C2, પછી B3, C3, પછી B4 અને C4. તો જ્યારે તમે આવી રીતે રેક્ટેન્ગ્યુલર શેપમાં નંબર ઓફ સેલ્સ સિલેક્ટ કરો ત્યારે એનું એડ્રેસ કેવી રીતે બતાવે, તો ટોપ લેફ્ટ થી લઈને બોટમ રાઈટ એટલે બે કોર્નરના સેલ્સ લઈ લે. ટોપ લેફ્ટ એટલે ઉપર ને ડાબી બાજુનો પહેલો સેલ જે હોય તે, બોટમ રાઈટ નીચે જમણી બાજુનો છેલ્લો સેલ જે હોય તે. તો એ રીતે એડ્રેસ બતાવશે ખૂણા ખૂણાના બે સેલનું. જો મોટું સિલેક્શન કરીએ આપણે, પછી તમને આની વચ્ચે હું ઝૂમ આઉટ કરીશ તો હું શું કરું, અહીંયાથી કરી ઓકે, અને અહીંયા 4 5 થઈ ગયા, 4. અહીંયા તમે જોશો તો 4 રો અને 4 કોલમ મેં લઈ લીધા છે, અને આ છે સેલ A2 થી લઈને D5, A2 થી લઈને D5 નેમ બોક્સમાં દેખાય છે. તો લેફ્ટ ટોપ સેલ A2 છે અને રાઈટ બોટમ સેલ D5 છે. તો A2 થી લઈને D5, A2 થી લઈને D5. રેન્જ, ઓકે, તો રેન્જ બધાને ખ્યાલ આવી ગયો. રેન્જ, when you select multiple cells, so we get a range of cells. અને લેફ્ટ ટોપ થી લઈને રાઈટ બોટમ, બરાબર. અને જો એક જ કોલમના સેલ્સ હોય તો બહુ ઈઝી છે, એક રો ના સેલ્સ હોય તો પણ બહુ ઈઝી છે, બરાબર. ધેન વી હેવ સેલ એડ્રેસ. તો એડ્રેસ ઉપર આવવું જોઈએ, રેન્જ નીચે આવવું જોઈએ, હે ને, બટ દેટ ઇઝ ફાઇન. સો સેલ એડ્રેસની ડેફિનેશન અને એનો એક્ઝામ્પલ. તમે રેન્જની ડેફિનેશન આપો કે એડ્રેસની ડેફિનેશન આપો, એક્ઝામ્પલ આપવું જરૂરી છે. 2 માર્કમાં પૂછે તો તમે ડ્રો કરી નાખો જરા ડાયાગ્રામ જેવું તો પણ ચાલે. એટલે આમાં આખું મેનુ સાથે ડ્રો કરવાની જરૂર નથી, ખાલી તમે ABCD ડ્રો કરી શકો અને 1 2 3 4 ડ્રો કરી શકો, અને આવી રીતના 4 સેલ હાઇલાઇટ કરેલા ડ્રો કરી શકો, અને પછી તમે લખી શકો કે ભાઈ ધીસ ઇઝ વોટ, ધીસ ઇઝ A3 થી લઈને B4. એટલે જેટલા માર્ક્સ એટલું કામ કરવાનું થાય, ચાલે. ધેન વી હેવ ડેટા ટાઈપ્સ, જે છે આપણી પાસે MS ઓફિસની ઓપન ઓફિસ કેલ્ક્યુલેટરની અંદર. ડેટા ટાઈપ્સ કયા છે તો કે નંબર છે, ટેક્સ્ટ છે, લોજિકલ વેલ્યુઝ. લોજિકલ વેલ્યુ એટલે એને બુલિયન વેલ્યુ પણ કહેવાય, તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ભણ્યા હશો. ટ્રુ અને ફોલ્સ બુલિયન વેલ્યુ, 0 અને 1. So that we have as a data type. Then we have date and time. અને ડિફોલ્ટ ફોર્મેટ જે છે ત્યાં લખેલું છે MMDDYY ડિફોલ્ટ ફોર્મેટ છે. ટાઈમ માટે ફોર્મેટ છે HHMMSS. HH એટલે અવર્સ, MM એટલે મિનિટ્સ, SS એટલે સેકન્ડ્સ. દેન વી હેવ એરર ફોર્મેટ. એરર જે છે તે અલગ અલગ ટાઈપની આવે છે, અને એમાં હેશ સાઇનથી એ શરૂ થાય એરર, બરાબર. અને અહીંયા અલગ અલગ એરર્સ આપેલી છે, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. એરર્સનો કોઈ ક્વેશ્ચન નથી પૂછાતો, ખાલી ઇન્ફોર્મેશન માટે કે આવી એરર આવે તો એનો મતલબ કે એને જગ્યા ઓછી પડે છે. બાય ઇન્ક્રીઝિંગ કોલમ વિડ્થ વી કેન સોલ્વ ધીસ એરર. ડિવિઝન બાય ઝીરો એરર આપણે જોઈ શકીએ. ધ થિંગ ઇઝ કે વી કેન નોટ ડિવાઈડ એની નંબર બાય ઝીરો, કારણ કે એને ડિવાઈડ કરો તેનો આન્સર આવે પણ એ ઇન્ફિનિટમાં આવે, તો ઇટ ઇઝ નોટ અલાઉડ ટુ ડિવાઈડ અ નંબર બાય ઝીરો. તો જો હું અહીંયા ટ્રાય કરું, ફોર્મ્યુલા લખું, ઇક્વલ ટુથી સ્ટાર્ટ થાય ફોર્મ્યુલા, અને ફોર્મ્યુલામાં એમ લખું કે B4 સેલનું એડ્રેસ આપ્યું મેં, ડિવાઈડ બાય ઝીરો, તો જો મને એરર આવી ગઈ. B4માં 1200 છે અને મેં ફોર્મ્યુલામાં જ લખ્યું B4 ડિવાઈડ બાય ઝીરો, તો એરર આવી ગઈ, ડિવિઝન બાય ઝીરો એરર. એટલે ઇટ ઇઝ નોટ અલાઉડ ઇન મેથેમેટિક્સ ટુ ડિવાઈડ અ નંબર બાય ઝીરો. ઓકે, તો એ રીતે અલગ અલગ એરરના કોડ છે, અને એની આ નંબર એરર છે. સ્ક્વેર રૂટ પોસિબલ ના હોય કે કોઈ નેગેટિવ નંબરનો સ્ક્વેર રૂટ પોસિબલ નથી, મેથેમેટિક્સમાં અલાઉડ નથી નેગેટિવ નંબરનો સ્ક્વેર રૂટ કાઢવાનો, તો એરર આવે. તો ઇન્ફોર્મેશન માટે અલગ અલગ એરર આપેલી છે. દેન ઓટોફિલ હેન્ડલ. ઓટોફિલ હેન્ડલ કેમ લખ્યું તો કે અહીંયા આ જે સ્ક્વેર બોક્સ મેં તમને બતાવ્યું, નાનું અમથું સ્ક્વેર આવે છે સેલના રાઈટ બોટમ કોર્નરમાં, એ એનું હેન્ડલ કહે છે. હેન્ડલ કેમ? કારણ કે તમે એને પકડી માઉસથી તમે એને ડ્રેગ કરી લઈ જઈ શકો, ઓટોફિલ કરી શકો, તો એ ઓટોફિલ હેન્ડલ કહે છે. તો વોટ ઇઝ ઓટોફિલ અથવા વોટ ઇઝ ઓટોફિલ હેન્ડલ, તો એ સમજાવશે કે ઓટોફિલ ઇઝ અ ફંક્શન ફીચર દેટ અલાઉઝ યુઝર ટુ ફિલ ડેટા ક્વિકલી ઇન અ સિરીઝ ઇન્ટુ ડ્રેગ્ડ સેલ્સ. તમે જેટલા સેલને ડ્રેગ કરીને સિલેક્ટ કરો એમાં તમને ક્વિકલી ડેટા ફિલ કરી આપે. અને એક્ઝામ્પલ્સ કયા છે તો કે તમે સન્ડે લખો પછી મંડે ટ્યુઝડે જાતે કરી આપશે. SUN લખો તો એ
સન એટલે સૂર્ય નહીં, પણ સન્ડેનું શોર્ટ ફોર્મ છે. તો સન્ડે મંડે જાતે કરી આપશે. જાન્યુઆરી ફેબ્રુઆરી થઈ જાય, જાન ફેબ થઈ જાય, 1 2 3 થઈ જાય. અને આપણે એવું પણ જોયું કે 5 10 15 લખો તો પણ થઈ જાય. અને તમે એને ચારે દિશામાં ડ્રેગ કરી શકશો ઓટોફિલ. Then we have cell alignment, already discuss કરી ચૂક્યા છે. We have vertical alignment, horizontal alignment, right? Wrap text is also an option. Merge is also an option. પણ એ સેલ અલાઇનમેન્ટમાં નથી લખવાનું, પણ આપણે એને ડિસ્કસ કર્યું છે રેપ ટેક્સ્ટ અને મર્જને, રાઈટ? એ અહીંયા નોટ્સમાં નહીં મળે તમને કદાચ રેપ ટેક્સ્ટ અને મર્જ, કારણ કે સિલેબસમાં સ્પેસિફાઈ નહોતું કર્યું, તમે લખ્યું નથી. દેન વર્કિંગ વિથ શીટ્સમાં હાઉ ટુ ઇન્સર્ટ ન્યૂ શીટ, અને આપણે આ હોમવર્કમાં પણ કવર થઈ ગયું છે ને. રીનેમ કરવાનું શીટને, ઇન્સર્ટ કરવાનું, બરાબર, ડિલીટ કરવાનું શીટને. પછી છે સ્પ્લિટિંગ ધ વિન્ડો, તે આપણે શીખ્યા. તો અહીંયા લખ્યું છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સ્પ્લિટિંગ અ વિન્ડો, એન્ડ બેઝિકલી વી કેન વ્યૂ two different parts of the same window or same sheet by splitting the window horizontally or vertically. તો સ્ક્રીન કે શીટને તમે સ્પ્લિટ કરો તો તમે એક જ શીટના બે પાર્ટ એક સાથે જોઈ શકો. બંને રીતે કરી શકાય છે. કેવી રીતે કરવું એના સ્ટેપ્સ લખવાના છે. સ્પ્લિટિંગ ધ સ્ક્રીન હોરિઝોન્ટલી, સ્પ્લિટિંગ ધ સ્ક્રીન વર્ટિકલી. તો સ્પ્લિટ સ્ક્રીન બાર છે, એનો ઉપયોગ કરી શકો, અથવા મેનુનો ઉપયોગ કરી શકો. મેનુ કયું આવશે તો કે વિન્ડો મેનુ, અને એમાં સ્પ્લિટ નામનું ઓપ્શન છે, બરાબર. Then we have splitting screen vertically, split screen bar નો ઉપયોગ કરીને અથવા મેનુ નો ઉપયોગ કરીને. Then we have removing split screen, તો વિન્ડો મેનુમાં જઈને, અથવા જે આપણે સ્પ્લિટ સ્ક્રીન બાર હતી જે લાઈન વચ્ચે આવી જાય ને, એને સ્પ્લિટ સ્ક્રીન બાર કહીએ. તો એને માઉસથી પકડીને પાછું જ્યાં હતું ત્યાં મૂકી દઈએ તો પણ એ ક્લોઝ કરી શકાય છે. Then how do I protect cells in my spreadsheet? સેલ્સને સ્પ્રેડશીટમાં કેવી રીતના પ્રોટેક્ટ કરીશું, તો એના સ્ટેપ્સ છે, મેં તમને 3 વાર કરીને બતાવેલા છે 3 અલગ અલગ લેક્ચરમાં, કે કેવી રીતે પ્રોટેક્ટ કરાય છે. અને પ્રોટેક્શન ઓફ અ શીટ, પ્રોટેક્શન ઓફ અ ડોક્યુમેન્ટ, એને રાઇટ પ્રોટેક્ટ કહી શકાય. રાઇટ પ્રોટેક્ટ એટલે એમાં લખી નહીં શકાય, એડિટ મોડિફાઈ નહીં કરી શકાય, એટલે રાઇટ પ્રોટેક્ટ. સ્ટેપ્સ લખેલા છે કેવી રીતે કરવાનું છે. એકવાર પ્રોટેક્શન કર્યું હોય તેને બંધ કરવું હોય, એલિમિનેટ કરવું હોય એટલે રિમૂવ કરવું હોય તો કેવી રીતે કરાશે, તો ટૂલ્સ મેનુમાંથી કરાશે. પ્રોટેક્ટ ડોક્યુમેન્ટ કર્યું હોય ડોક્યુમેન્ટ, અને શીટ કરી હોય તો શીટ, બરાબર. તો એ પણ આપણે જોયું છે 3 વાર. ગ્રુપ ઓફ સેલ્સને પ્રોટેક્ટ કરવા હોય એટલે આ એટલા માટે મેં અલગથી લખ્યું છે, કારણ કે બે રીતે પૂછી શકે કે એક્સપ્લેન શીટ ઓર ડોક્યુમેન્ટ પ્રોટેક્શન, અથવા એક્સપ્લેન પ્રોટેક્શન ઓફ સિલેક્ટેડ સેલ્સ. તો તમે જે સેલ્સ સિલેક્ટ કર્યા હોય એટલાને જ પ્રોટેક્ટ કરવા હોય તો થાય ને. મેં કીધું કે બાય ડિફોલ્ટ બધા સેલ જે છે તે પ્રોટેક્ટેડ હોય છે, અને એના સ્ટેપ્સ આપણે 3 વાર જોયેલા છે. અગેન આ વસ્તુ નથી જોઈ, તે આપણે આજે જોઈ લઈએ. પેજ બ્રેક. પેજ બ્રેક એટલે શું, એની માટે હું ફાઇલ ફરીથી ઓપન કરીશ અને ઝૂમ બૂમ બધું બંધ કરી દઈશું આપણે, અને તમને હું પેજ બ્રેક બતાવું. તો I am trying to open a new file, spreadsheet. I have a new file. Zoom ને default કરી દઈએ આપણે. તો zoom is 100%. 100% zoom આવી ગયું. અને હવે અહીંયા ABCD કોલમ્સ છે, હું કંઈક ટાઈપ કરી લઉં. જાન્યુઆરી ફેબ્રુઆરી લઈ લઈએ, ઓટોફિલ એટલે 12 કોલમ તમારા ભરાઈ જાય. ઓકે, આ 12 કોલમ આવી ગયા. અને અહીંયા ડેટ્સ લઈ લઈએ, 1 2 3 અપ ટુ 31. જેમાં 31 હશે એમાં લાગુ પડશે, નહીં હોય એમાં નહીં પડે, બરોબર. બધામાં કોપી નથી કરતો હું. Let us try something new. Okay, it works. Okay, so I have some data here now. Now if I go to file menu and page preview, so see,
I have only up to July. Jan, Feb, March, April, May, June, July. Only this much rows and columns. પહેલા તો છે ને આમાં પહેલા ગ્રીડ નથી દેખાતા ને, તેને બંધ કરીને ફરીથી ગ્રીડ આપી દઈએ. આપણો જે ડેટા છે એને આપણે બોર્ડર આપી દઈએ. ડિસેમ્બરમાં વેલ્યુઝ રહી ગઈ છે, વાંધો નહીં. ઓલ બોર્ડર. હા, આ લાઈન દેખાય છે, એ કોલમ જી ઉપર આવી, બરાબર. Yes, sir. એક હોરિઝોન્ટલ લાઈન બહુ નીચે આવે છે, આફ્ટર 49 આવે છે, અને બીજી અહીંયા હશે વચ્ચે, તે આપણને દેખાતી નહીં હોય બોર્ડરની અંદર. કોલમ જી ઇઝ જુલાઈ, રાઈટ. અને હવે હું જાઉં છું ફાઇલ અને પેજ પ્રિવ્યુ. તો આમાં મને દેખાય છે ફક્ત જુલાઈ સુધીના જ. એનો મતલબ કે આ પેજ બ્રેક થઈ ગયું એમ. એક પેજની અંદર તમે આટલો ડેટા લઈ શકશો. તો બે ટાઈપના પેજ બ્રેક આવે, કારણ કે આપણો જે સ્પ્રેડશીટ છે, આ શીટ જે છે તે બંને બાજુ ગ્રો થઈ શકે. વર્ટિકલી ગ્રો કરો, નંબર ઓફ રોઝ એડ કરતા જાઓ તો આપણી પાસે 10,50,000 જેવી રો છે. અને હોરિઝોન્ટલી ગ્રો કરો જમણી બાજુ નંબર ઓફ કોલમ્સ, તો આપણી પાસે 1024 કોલમ છે. પણ તમે જ્યારે એને પ્રિન્ટ કરવા જાઓ તો એક જે ફિઝિકલ પેજ હોય, પ્રિન્ટરમાં નાખો A4 સાઇઝ, એમાં 10 લાખ રો નથી આવવાની કે 1024 કોલમ નથી આવવાની. તો એ તમને બતાવશે, પેજ બ્રેક બતાવશે કે એક્ઝેક્ટલી કેટલી વસ્તુ તમારા એક પેજમાં કવર થાય છે. દેટ ઇઝ કોલ્ડ પેજ બ્રેક, બરાબર. તો આમાં નંબર ઓફ રોઝ કેટલી કવર થઈ એ પણ જોઈ લઉં હું. 30 કવર થઈ ગઈ, પ્લસ મારી પાસે બીજી રોઝ માટે અહીંયા હજી જગ્યા છે એક પેજમાં. ઓકે, અને એટલા માટે જો તમને અહીંયા બતાવું કે મારું હોરિઝોન્ટલ પેજ બ્રેક ક્યાં આવ્યું, તો કે અહીંયા આવ્યું આફ્ટર 49. તો 49 સુધી રોઝ જે છે તે અહીંયા કવર થાય છે. અને આપણે 51 સુધી ડેટા નાખી દઈએ અને પછી જોઈએ કે 49 લાસ્ટ મારો જે રેકોર્ડ આવે છે 48 પેજની અંદર આવે છે, 48 નંબર. 49 ડિસ્પ્લે નહીં થાય, બરાબર. આ કેમ મેચ નથી થતું કોલમ નંબર અને આ? કારણ કે ઉપર એક આપણે હેડર આપેલું છે ને, તો પહેલી નંબરમાં તો જાન્યુઆરી ફેબ્રુઆરી લખેલું છે એટલા માટે. તો 48 સુધી ડિસ્પ્લે થવું જોઈએ, પછી પેજ બ્રેક આવે છે. ફરીથી ચેક કરીએ, ફાઇલ, પેજ રિવ્યુ, અને એને ઝૂમ કરી નાખીએ અને આપણે નીચે સ્ક્રોલ કરીએ. લાસ્ટ જે રો આવી એ 48 આવી, બરાબર છે. તો 48 સુધી આવ્યું એટલે પેજ બ્રેક થઈ ગયું. તો દેટ ઇઝ કોલ્ડ પેજ બ્રેક. એ તમને હિન્ટ આપે કે અહીંયા તમારું પેજ બ્રેક થાય છે હોરિઝોન્ટલી અને વર્ટિકલી. અને બીજી વસ્તુ જે છે તે નેક્સ્ટ પેજમાં આવશે, બરાબર. તો પેજ બ્રેક્સ વિશે. while defining a print range, it can be a powerful tool. એટલે પેજ બ્રેક જે છે એ તમે જ્યારે પ્રિન્ટિંગની રેન્જ ડિફાઇન કરતા હોય ત્યારે એ બહુ એક સારું ટૂલ છે. ઇટ મે સમટાઇમ્સ બી નેસેસરી ટુ મેન્યુઅલી ટ્વીક કેલ્ક્યુલેટર્સ પ્રિન્ટ આઉટ. એટલે ઘણીવાર તમને એવી જરૂર પડે કે તમે પેજ બ્રેકને તમે એડજસ્ટ કરો તમારી રીતે. તમારે નંબર ઓફ રોઝ ઘટાડવી છે કે વધારવી છે, કે નંબર ઓફ કોલમ્સ ઘટાડવા છે કે વધારવા છે, તો પેજ બ્રેકને તમે થોડું એડજસ્ટ કરી શકો. એક વર્ડ યુઝ થયો છે ટ્વીક, TWEAK. ટ્વીક એટલે એડજસ્ટમેન્ટ થાય, પણ માઇનર એડજસ્ટમેન્ટ થાય, એટલે એને ટ્વીકિંગ કહેવાય. થોડા સ્ક્રૂ ટાઈટ કરવા કે ઢીલા કરવા, આપણે ને બાઇક માટે આપણે એવરેજ વધઘટ કરીએ તો એને ટ્વીકિંગ કહેવાય. તો યુ કેન મેન્યુઅલી ટ્વીક કેલ્ક્યુલેટર્સ પ્રિન્ટ આઉટ. તો એની માટે આ ટૂલ બહુ યુઝફુલ છે. યુ કેન યુઝ અ મેન્યુઅલ બ્રેક. તો તમારી જાતે મેન્યુઅલ બ્રેક આપી શકો. એ મેન્યુઅલ એટલે કે આપણે જાતે આપતા હોય તેવું. એક ઓટોમેટિક હોય, એક મેન્યુઅલ હોય. મેન્યુઅલ એટલે આપણે ઓપરેટ કરવાનું, ઓટોમેટિક જાતે થાય. તો અ મેન્યુઅલ બ્રેક હેલ્પ્સ ટુ એન્શ્યોર દેટ યોર ડેટા પ્રિન્ટ્સ પ્રોપરલી. તમારો ડેટા તમને જેટલો એક પેજ પર જોઈએ એટલો જ દેખાય, ઓટોમેટિક બીજો ડેટા જે ના આવવો જોઈએ તે આવી ના જાય. તો એ આપણને હેલ્પ કરે. યુ કેન ઇન્સર્ટ હોરિઝોન્ટલ પેજ બ્રેક above or a vertical page break to the left of an active cell. તમે જે સેલ સિલેક્ટ કર્યો હશે એની ઉપર હોરિઝોન્ટલ પેજ બ્રેક તમે એડ કરી શકશો, અને ડાબી બાજુ વર્ટિકલ પેજ બ્રેક એડ કરી શકશો. ફરીથી એકવાર, એટલે આ તમને શું કામ બતાવું છું વાંચીને ગુજરાતી ટ્રાન્સલેટ કરીને,
કારણ કે તમારામાં હું ઈચ્છું છું કે એવી એબિલિટી ડેવલપ થાય કે તમે જ્યારે સ્ટડી મટીરિયલ વાંચો, નેટ ઉપરથી આન્સર્સ વાંચો, તો તમે એને વાંચીને સમજી શકો. તો અહીંયા કહે છે યુ કેન ઇન્સર્ટ એ હોરિઝોન્ટલ પેજ બ્રેક above the active cell and you can insert vertical page break to the left of an active cell. તો જે સેલ તમારો એક્ટિવ સેલ છે એની ડાબી બાજુ અને એની ઉપર તમે પેજ બ્રેક ઇન્સર્ટ કરી શકશો. અને કેવી રીતે કરવાનું છે? ઇન્સર્ટિંગ અ પેજ બ્રેક. ટુ ઇન્સર્ટ અ પેજ બ્રેક, navigate to the cell where you want a page break, then select insert manual break. Okay, select row break or column break depending on your need. ચાલો આપણે ટ્રાય કરીશું. ઇન્સર્ટ મેનુમાં મેન્યુઅલ બ્રેક કરીને આપણને ઓપ્શન મળવું જોઈએ. તો આપણે આવી ગયા છે અહીંયા અને મારી પાસે ડિફોલ્ટ પેજ બ્રેક જે છે તે ક્યાં આવે છે? જી પછી આવતું હતું હે ને, કોલમ જી એટલે જુલાઈ મંથ પછી. આ રે લાઈન એ જી ઉપર છે, તો અપ ટુ જી છે. સમજો કે મારે જુલાઈ નથી જોઈતો, મારે મે સુધી જ બતાવવું છે, તો એણે કીધું કે લેફ્ટ સાઈડ ઉપર તમે પેજ બ્રેક આપી શકશો. અહીંયા બહુ બધા નંબર્સ છે ને બોર્ડર્સ છે તો દેખાશે નહીં, આપણે નીચે દેખાય એવી જગ્યાએ જતા રહીએ. આ ડિફોલ્ટ પેજ બ્રેક છે અને મારે અહીંયા આપવું છે. આને હું સિલેક્ટ કરું તો પેજ બ્રેક અહીંયા લેફ્ટ સાઈડ ઉપર આવશે, બરાબર. હું અહીંયા રાખું એટલે જાન, ફેબ, માર્ચ, એપ્રિલ અને મે એટલું આવી જાય અને ઉપર લઈ લઈએ તો મારો ડિફોલ્ટ વર્ટિકલ પેજ બ્રેક જે છે એને પણ આપણે ચેક કરી શકીશું. હવે ઇન્સર્ટમાં જવાનું હતું અને મેન્યુઅલ બ્રેક પહેલું જ ઓપ્શન છે. ઇન્સર્ટ મેનુ, મેન્યુઅલ બ્રેક ઓપ્શન, અને એમાં આપણને કહે છે રો બ્રેક જોઈએ છે કે કોલમ બ્રેક જોઈએ છે. તો આપણે પહેલા કયો લઈએ છે? કોલમ બ્રેક લઈએ છીએ. પહેલા 5 કોલમ મે મહિના સુધી. સેલ પહેલો સિલેક્ટેડ છે, બરાબર. અને હું કોલમ બ્રેક ઉપર ક્લિક કરું છું તો જો બ્લુ કલરની લાઈન આવી ગઈ, બરોબર. અને ડિફોલ્ટ પેજ બ્રેક જે હતું તે હવે અહીંયા આગળ જતું રહ્યું, જે પહેલા જી ઉપર હતું, બરાબર. હવે જોઈએ કેમ એવું થયું, તો કે ABCDE મેં 5 કોલમ પછી બ્રેક લીધો અને બીજો ડિફોલ્ટ બ્રેક જે છે તે 1 2 3 4 5 6 7 પછી જ આવે છે. એટલે એનો ડિફોલ્ટ પેજ બ્રેક જે છે તેને ઓટો જ રાખેલો છે. એવરી 7 કોલમ મારા કોલમની વિડ્થ ઉપર ડિપેન્ડ કરશે. તો મારા કોલમની વિડ્થ પ્રમાણે 7 કોલમ પછી પેજ બ્રેક આપે છે. પણ મેં એક મેન્યુઅલ બ્રેક લીધો છે અહીંયા. હવે ચેક કરીએ આપણે આને ક્યાં પ્રિન્ટમાં જઈને, બરોબર. તો પહેલા 5 કોલમ જ પ્રિન્ટમાં આવવા જોઈએ. ફાઇલ અને પ્રિન્ટ પ્રિવ્યુ અને જુઓ તમે તો જે પહેલા જુલાઈ સુધી આવતા હતા હવે મે સુધી આવે છે. તો આપણે એક પેજ બ્રેક એડ કર્યો. પેજ બ્રેક આપણે ક્યાં એડ કર્યો? કે આફ્ટર ફર્સ્ટ 5 કોલમ્સ. સો ધીસ ઇઝ એ હોરિઝોન્ટલ પેજ બ્રેક. તમે પેજને વહેલા બ્રેક કરી દીધો, રાઈટ. એન્ડ આઈ એમ ક્લોઝિંગ ધીસ. આપણને ખબર છે કે વર્ટિકલ પેજ બ્રેક જે છે તે ક્યાં આવે છે? તો કે આફ્ટર ધીસ કોલમ 49 પછી આવે છે. એના પહેલા મારે બંધ કરવું હોય તો આ લાસ્ટ 40 પ્રિન્ટ કરાવવા છે. તો હું સેલ એવો સિલેક્ટ કરીશ કે એની ઉપરથી મને બ્રેક મળી જાય. then I will go to insert menu, manual break, and I will say row break this time. Last time આપણે કર્યું હતું column break, this time I'm doing row break, and you see another blue line has appeared and I have done another manual page break for rows. and આપણે ચેક કરીશું 40 સુધી ડેટા આવવો જોઈએ, જે પહેલા કેટલો આવતો હતો? 48 સુધી આવતો હતો, રાઈટ. ફાઇલ, પેજ પ્રિવ્યુમાં જઈશું અને આપણે આને ઝૂમ કરીશું અને બોટમમાં જઈશું તો જોઈએ છે આપણે કે 40 સુધી જ આવે છે. તો ક્લિયર છે બધાને? પેજ બ્રેક બે રીતે આપી શકાય. પેજ બ્રેક શું છે, અપ્લાય આપણે પ્રેક્ટિસ એડિટિંગ અ પેજ. સો અગેન એડિટ, ડિલીટ, મેન્યુઅલ બ્રેક. ઓકે, એ અલગ મેનુમાં છે, પાછું યાદ રાખવું પડશે. મેં પેલું બંધ કરી દીધું અને આપણો લેક્ચરનો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. એટલે તો જ્યારે પેજ બ્રેકને રિમૂવ કરવું હોય તો આપણે ક્યાં જઈશું? તો કે એડિટ મેનુમાં જઈને ડિલીટ મેન્યુઅલ બ્રેક કરીશું અને ત્યાં આપણને પૂછશે કે તમારે કયો બ્રેક ડિલીટ કરવો છે, રો બ્રેક કે કોલમ બ્રેક. તો તમે સિલેક્ટ કરી શકશો. ઇન્સર્ટ કરવા માટે ઇન્સર્ટ મેનુમાં જવાનું છે, મેન્યુઅલ બ્રેક ઇન્સર્ટ, અને ડિલીટ કરવા માટે તમારે એડિટ મેનુમાં જવાનું છે, બરાબર છે.
ઓકે, અને આ વસ્તુ કયા મેનુમાં આવે તે એકચ્યુઅલી સોફ્ટવેર તો સોફ્ટવેર અલગ અલગ હોય, મેં તમને કીધું હતું, રાઈટ? તો પેજ બ્રેક આપણે એક આ નવી વસ્તુ શીખ્યા અને બાકી બધું રિવાઇઝ કર્યું. અને હવે આપણે આ મટીરિયલ પ્રમાણે આપણે આગળ ચાલીશું. જે ભણી ગયા હોઈશું, પ્રેક્ટિકલ કરી નાખ્યું હશે, તેને સ્કીપ કરતા જઈશું, નવી વસ્તુ શીખતા જઈશું. તો પ્રોબેબલી હવે 1 કે 2 લેક્ચરમાં યુનિટ 1 આપણો કમ્પ્લીટ થઈ જશે. કારણ કે મોસ્ટ ટોપિક્સ જે છે, મોસ્ટ ઓફ ધ ટોપિક્સ વી હેવ ઓલરેડી કવર્ડ. સમ થિંગ્સ લાઈક પેજ બ્રેક એવું કંઈક રહી ગયું હોય તેને આપણે ડિસ્કસ કરી લઈશું. Okay, guys, so I'm concluding our lecture here, and I will do my job, that downloading attendance and saving the lecture recording and all. And you can leave the lecture. તમે lecture leave કરી શકો છો. બાકી હું બધું મારું કામ ધીમે ધીમે પતાવું છું. Now can living now? Yes, everyone can leave now. Hello, I'm Brian Farrell, and welcome to PACE IT's session on networking